સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે મગફળીમાં લાગેલા કૌભાંડના આરોપની માનવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માસલ પર આરોપ લગાવતા કહ્યું કે ગુજકો માસલ દ્વારા અહીંયા કૌભાંડ થયું છે તો એની સામે ધારાસભ્ય લાડાણીએ ગુજકો માસલ ફાર્મમાં મગફળીની ખરીદીના આરોપ લગાવ્યા છે। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલના લાડાણીના આક્ષેપને દિલીપ સાંગાણીએ ફગાવ્યા। સાંગાણીએ કહ્યું ગુજકો માસલે સંપૂર્ણ પારદર્શક રીતે ખરીદી કરી છે। વધુમાં સાંગાણીએ કહ્યું કે ગુજકો માસલના કર્મચારી નરેન્દ્રસિંહ એમએલએ લાડાણી સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરશે। કોઈ જગ્યાએ કોઈ જ પ્રકારની ગેરરીતિ નથી થઈ। સાંગાણીએ કહ્યું કે 75% ખરીદી નાફેડ કરે છે, બાકીની મગફળીની ખરીદી બીજી સંસ્થાઓને સોંપાય છે। ગુજકો માસલે 8 લાખ મેટ્રિક ટન ખરીદી કરવાની છે। જૂનાગઢમાં મગફળી કૌભાંડમાં અરવિંદ લાડાણીએ કહ્યું કે મારી વાત અધિકારી નાણાકીય ભ્રષ્ટાચાર કરે છે તે નથી, પરંતુ મગફળીની ખરીદીમાં બારદાનને લઈને મારું નિવેદન છે। અવ્યવસ્થા માટે નીચેનો સ્ટાફ અવગણના કરે છે। લોકશાહીમાં કોઈને પણ દાવો કરવો હોય તો છૂટ છે। ગુજકો માસલના ચેરમેનના નિવેદન મુદ્દે મને કોઈ જ વાંધો નથી। યાર્ડમાં બારદાનની અવ્યવસ્થા દૂર કરે એટલે પ્રશ્ન પૂરો થાય। મગફળી ખરીદી પર ઋષિકેશ પટેલે કહ્યું કે આરોપોની ગંભીરતા જોયા બાદ તપાસ કરીશું। એવી રજૂઆત આવશે તો કામગીરી કરાશે। જૂનાગઢમાં ગુજકો માસલના અધિકારીએ કહ્યું કે મગફળીમાં થતી ગેરરીતિની વાત ખોટી છે। આક્ષેપ કરનારે પુરાવાઓ જોઈને રજૂઆત કરવી જોઈએ। જિલ્લામાં પારદર્શક રીતે ખરીદી થઈ રહી છે। આક્ષેપ કરવા કરતા પુરાવાઓ આપો। મગફળી ખરીદીની પ્રક્રિયાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલના સરકાર પર પ્રહાર। કહ્યું વાતને ગંભીરતાથી લેવાના બદલે દબાવવાનો પ્રયાસ થાય છે। ભૂતકાળમાં અનેકવાર મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે। જૂનાગઢમાં મગફળી કૌભાંડ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાનું નિવેદન। કહ્યું તમામ મગફળી ખરીદી ભાજપની મંડળી કરે છે। ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે કિસાન કોંગ્રેસે પણ સીએમને પત્ર લખીને સવાલ ઉઠાવ્યા। પાલ આંબલિયાએ કહ્યું કે ખરીદીની પ્રક્રિયા રામ ભરોસે ચાલી રહી છે। 25 દિવસના બદલે 2 મહિનામાં 20% ખરીદી થઈ। વિરમગામમાં ડાંગર ખરીદીનો પણ કરોડોનો આરોપ થયો છે। કોંગ્રેસે કહ્યું કે મુખ્ય આરોપી મંડી સુફિયાન સાથે ધારાસભ્ય હાર્દિક પટેલના ફોટા વાયરલ થઈ રહ્યા છે। એમએલએ હાર્દિક પટેલનો સુફિયાનને મીઠાઈ ખવડાવતો ફોટો પણ વાયરલ થયો છે। આ તરફ બનાસકાંઠામાં જાહેરનામા અંગે ઋષિકેશ પટેલે કહ્યું કે નવા જિલ્લાનું નિર્માણ થવાનું છે। નાના મોટા સૂચનો આવે છે એ સાંભળીએ છીએ। જે વાતો ત્યાંથી આવે છે એના પર વિચાર કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય પાર્ટીઓના દાવા પ્રતિદાવાઓ શરૂ થયા। ખેડબ્રહ્મા નગરપાલિકાને લઈને ભાજપ કોંગ્રેસ જીતનો દાવો કરી રહ્યા છે। કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે પ્રાથમિક સુવિધા નથી તો ભાજપ શહેર પ્રમુખે કામો થકી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ યશુદાન ગઢવીએ કહ્યું કે સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસ સાથે ચર્ચા નહીં। હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ સ્પષ્ટતા નથી થઈ। સ્થાનિક મુદ્દાઓને લઈને આપ ચૂંટણી લડશે। જંત્રી અને ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું કે જંત્રી અંગે વાંધા સૂચનો કરવાનો સમય પૂર્ણ થયો છે। નાગરિકો તરફથી 11,046 સૂચનો આવ્યા। કમિટી નિર્ણય કરીને રાજ્ય સ્તરે મોકલશે, ત્યારબાદ રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લેશે। જીએસટી કૌભાંડ કરીને ફરાર થયેલા 2 આરોપીઓની ધરપકડ થઈ। 1,000 કરોડથી વધુના કૌભાંડમાં હતા સામેલ મુંબઈ અને ભાવનગરના એક આરોપી ઝડપાયા। વાપી મહાનગરપાલિકા બન્યા બાદ ફરી એકવાર વિરોધનો સૂર। નામધા ગામે રેલી કાઢીને મનપામાં ન જોડાવા માટે 11 ગામના લોકોએ વિરોધ કર્યો। કોંગ્રેસે વિરોધ કરતા લોકોની સાથે આંદોલન શરૂ કર્યું। સુરતમાં આરટીઈ હેઠળના એડમિશન લેવા માટે ઓછી આવક દર્શાવવા મામલે ડીઓ એક્શનમાં। 68 વાલીઓ સામે સુરત ડીઓએ તપાસ હાથ ધરી, જેમાં 32 વાલીઓને ડીઓ કચેરીમાં બોલાવવામાં આવ્યા। સુરત ડીઓએ કહ્યું કે જરૂર જણાશે તો વાલીઓ સામે ફોજદારી પગલાં ભરાશે। ઘણી સ્કૂલોમાં ગેરકાયદેસર પ્રવેશ અપાયો છે। આરટીઈ હેઠળ 100 જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા।
અમદાવાદમાં પણ આરટી હેઠળ 162 વાલીઓએ ખોટા એડમિશન લીધા. વધુમાં આવકવાળા વાલીઓના બાળકોના પ્રવેશ રદ કરાયા. ઓછી આવક દર્શાવીને જાણીતી સ્કૂલોમાં પ્રવેશ લઈ રહ્યા છે. પોલીસે કહ્યું કે આપઘાતના કારણ મુદ્દે તપાસ ચાલી રહી છે. તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે. શિક્ષણ વિભાગ પણ તપાસ કરી રહ્યું છે. શાળામાંથી સીસીટીવી ફૂટેજ પણ લેવાયા છે. અને અમદાવાદમાં ફેરિયાઓના આંદોલનને લઈને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો. શાકભાજીના ફેરિયાઓનું છેલ્લા 38 દિવસથી આંદોલન ચાલે છે. જોધપુરના પ્લોટમાં શાકની લારી ઊભી રાખવાની માંગ થઈ રહી છે. આંદોલનને ટેકો આપવા માટે જેનીબેન ઠુમ્મર પણ આંદોલનમાં બેઠા. અમદાવાદના બાપુનગરમાં ગટરના પાણી વારંવાર ઉભરાઈ રહ્યા છે. સ્થાનિક લોકો પરેશાન છે. અનેક રજૂઆત છતાં તંત્ર નિંદ્રાધીન છે. પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. સુરેન્દ્રનગરના પાટડીમાં 2 કર્મચારીઓના મોત મુદ્દે કાર્યવાહી હાથ ધરાઈ. કોન્ટ્રાક્ટર સંજય પટેલની અમદાવાદથી ધરપકડ કરાઈ. નગરપાલિકા સીઈઓ મોસમ પટેલ ફરાર છે. ગટરની સફાઈ સમયે ગુંગળામણથી મોત થયા હતા. ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. મોરબીના વાવડી રોડ પર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ. ટ્રાફિકની સમસ્યાના નિવારણને લઈને દર બુધવારે દબાણ હટાવવાનો નિર્ણય કરાયો. બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ બ્રિજની નબળી ગુણવત્તા મુદ્દે ફરિયાદ નોંધાઈ. શિહોરી નજીક બનાસ નદી પર બનતા બ્રિજ મુદ્દે અજય ઇન્ફ્રા લિમિટેડ સામે ફરિયાદ દાખલ થઈ. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ તંત્ર નથી સુધરી રહ્યું. ગેમ ઝોન પાર્ટ 2 થવાની કોંગ્રેસને સંભાવના લાગી રહી છે. કેકેવી ઓવરબ્રિજ નીચે બોક્સ ક્રિકેટને લઈને આક્ષેપ કર્યા. કોંગ્રેસે કહ્યું કે રાજકોટ મનપાએ આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ. બ્રિજ નીચે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ. રાજકોટનું તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરે છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપતા કહ્યું કે 4 મનપામાં ટ્રાફિક નિવારણ માટે બ્રિજ બનાવ્યા છે. બ્રિજ નીચે ન્યુસન્સ પોઈન્ટ ઊભા થતા હોય છે. બ્રિજની નીચેની જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે. રાજકોટમાં કલેક્ટરે ખેતીની જમીન પર ગેરકાયદેસર ચાલતા કોમ્પ્લેક્સ અને ખાનગી સ્પોર્ટ્સ સંકુલને નોટિસ ફટકારી. યુનિવર્સિટી રોડ પર આવેલા તન્ના સ્પોર્ટ્સ સંકુલને કોમર્શિયલ યુઝ મુદ્દે સ્પષ્ટતા જણાવવા માટે નોટિસ ફટકારાઈ. અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકરી રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં વાયરલના કેસમાં વધારો થયો. એક સપ્તાહમાં સોલા સિવિલમાં ઓપીડી 11,000ને પાર પહોંચી ગઈ. વાયરલ ઇન્ફેક્શનના 1,500 કેસ નોંધાયા. 700 દર્દી દાખલ કરાયા હતા. ઇન્ફેક્શનના કારણે ખાંસીની ફરિયાદ વધી. ચિકનગુનિયાના 6 અને ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા છે. આણંદના ખંભાતમાં કોમ્પ્લેક્સમાં કૌભાંડમાં નવો ખુલાસો આવ્યો. પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને સત્તાધીશોએ 4 કર્મચારીની પત્નીઓને ખોટી રીતે દુકાનો ફાળવી. ચીફ ઓફિસરે યોગેશ ઉપાધ્યાયની પુત્રવધૂને પણ નોટિસ પાઠવીને વટાણા વેર્યા. વલસાડના ચણવાઈ ગામના તળાવમાંથી માટી ચોરવા માટે ખનિજ માફિયાએ પાણી ખાલી કરાવ્યું. લાખો લીટર પાણીનો વેડફાટ થતાં તંત્ર ચૂપ રહ્યું. ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ચણવાઈમાં માટી માફિયાઓ સાથે સરપંચની મિલીભગતનો આક્ષેપ લાગ્યો. એક તરફ જળ સંચય અભિયાનની વાતો અને બીજી તરફ માટી માફિયાઓએ ખુલ્લેઆમ દાદાગીરી કરી. નગરપાલિકાની ચૂંટણી ટાણે જ માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું. તાલુકા પંચાયતના સભ્યોમાં આંતરિક મતભેદો હોવાની ચર્ચા વચ્ચે રમાબેન ઝાલાવાડિયાએ રાજીનામું આપી દીધું. ધોરાજીમાં પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લાંબી લાઈનો લાગી. વહેલી સવારથી લોકો ટોકન લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા. અન્ય જગ્યાએ કામગીરી બંધ કરાતા લોકોને હાલાકી. બનાસકાંઠામાં ફૂડ વિભાગે 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લીધા. ડીસા અને ચડોતરની પેઢીમાં ઘીનો જથ્થો સીઝ કરાયો. ડીસાની એક પેઢીમાં 5,955 કિલો તેલ જપ્ત કરાયું. ચડોતરની જલારામ એન્ટરપ્રાઇઝમાંથી ડુપ્લિકેટ ઘી મળી આવ્યું. અને રાજકોટમાં દેવાયત ખવડના ડાયરામાં સ્ટેજ તૂટી પડ્યું. રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકો દેવાયત ખવડ પર રૂપિયા ઉડાવતા હતા. તે દરમિયાન મોટી માત્રામાં લોકો સ્ટેજ પર ચડ્યા અને સ્ટેજ આખે આખું તૂટી પડ્યું. ખવડે કહ્યું, આ તો રંગેલું રાજકોટ છે, સ્ટેજ પણ ભાંગી નાખે.
જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા માટેની માંગ થઈ। અમદાવાદના સામાજિક કાર્યકર્તાએ રજૂઆત કરી। મંદિર સામે ગોચર જમીન કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા। સુરતમાં રોબોટની ભરતી થતા જોખમી જગ્યાએ આગ પર કાબુ મેળવાશે। જે જગ્યાઓ પર માણસ ન પહોંચી શકે ત્યાં રોબોટ આગ ઓલવવાની કામગીરી હાથ ધરશે। બ્લાસ્ટ થવાનું જોખમ હોઈને ત્યાં રોબોટ કામ કરશે। આધુનિક સાધનોનું સીએમના કાર્યક્રમમાં પ્રદર્શન કરાયું। અને વડોદરામાં આકાશમાં એરફોર્સે કર્યું ભારતની તાકાતનું પ્રદર્શન। એરફોર્સની સૂર્યકિરણ ટીમના દિલધડક કરતબ સામે આવ્યા। મોટી સંખ્યામાં લોકો એર શો જોવા માટે ઉમટ્યા। અને આ તરફ અમદાવાદમાં 23મીથી મિની કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે। હિન્દુ આધ્યાત્મિક મેળાનું અમિત શાહ ઉદ્ઘાટન કરશે। જીએમડીસી ગ્રાઉન્ડ પર આયોજિત મિની કુંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે। રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। 24 કલાક બાદ વધશે ઠંડી। હવામાન વિભાગે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી। અમદાવાદની ફતેવાડીમાં પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીનો આપઘાત। સાસરીઓના ત્રાસથી યુવતી આપઘાત કર્યાનું સામે આવ્યું। યુવતીના પતિને બીજી યુવતી સાથે આડા સંબંધની આશંકા। સુરતમાં 2500 કરોડના બોગસ પ્રોપર્ટી કાર્ડમાં કૌભાંડમાં આરોપી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ 31મી જાન્યુઆરી સુધી રજા પર ઉતર્યા। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ અનંત પટેલે 2 તબક્કામાં 29 દિવસની રજા મૂકી દીધી। જમીન કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે 19 દિવસ પહેલા ફરિયાદ નોંધ્યા બાદ કોઈ કાર્યવાહી ન થઈ। અન્ય એક ઉચ્ચ અધિકારી કાના ગામિત સામે કોઈ જ કાર્યવાહી નહીં। સુરતના જાણીતા એવા 5 બિલ્ડરો પણ કૌભાંડમાં આરોપી છે। અને ખેડામાં કેમ્પ નજીક અકસ્માતમાં પોલીસ કર્મચારી અને તેની માતાનું મોત થયું। કાર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો। ખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા અને 1 લાખનો દંડ। આરોપી અનિલ પરમારે સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી। સુરતમાં 1.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો। ગાર્ડનમાં રમતી બાળકીને નરાધમ પિંકેશ રાઠોડ શેડમાં લઈ ગયો। બાળકીની માતાએ પહોંચીને બાળકીને બચાવી। લોકોએ નરાધમને પકડી અને મેથી પાક ચખાડ્યો અને પોલીસને સોંપ્યો। વડોદરામાં નગરસેવક પરાક્રમસિંહ જાડેજા સાથે છેતરપિંડી થઈ। જમીન વેચવા મુદ્દે 21 લાખની છેતરપિંડી કરી હોવાની પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ સામે છેતરપિંડીની ફરિયાદ। બોગસ સહી કરનારની સામે પોલીસે પૂછપરછ હાથ ધરી। બરોડા ડેરીમાં નોકરીના નામે છેતરપિંડીની ઘટના। પ્રિતેશ પટેલ અને દુષ્યંત પટેલે ભાજપના જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાના પીએ તરીકે ઓળખાણ આપીને કૌભાંડ કર્યું। 13 થી વધારે લોકો પાસેથી 2 કરોડ ખંખેરી નાખ્યા। છેતરપિંડી મામલે સતીશ નિશાળિયાએ કહ્યું કે પ્રમુખ પદનું નામ જાહેર થવાનું હોવાથી મુદ્દો ચગાવ્યો છે। પ્રિતેશને ઓળખતો જ નથી। મારે દુષ્યંત કોઈ પીએ છે જ નહીં। બદનામ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરીશ। મોરબીમાં ભેળસેળિયા કોલસા કટિંગ પર ભેળસેળ કરતા 4 શખ્સોની અટકાયત થઈ। ઇમ્પોર્ટેડ કોલસામાં હલકી ગુણવત્તાના કોલસાની ભેળસેળ કરાઈ। 358 ટન કોલસા સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। વાત કરવી છે સુરતની। સુરતમાં નકલી પત્રકાર અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા ઝડપાયા છે। એની સામે ફરિયાદ થઈ છે। પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી 6.35 લાખનો તોડ કર્યો। આરોપીઓ પાર્કિંગનો શેડ ગેરકાયદેસર બતાવીને મહિને 25,000 રૂપિયા લેતા હતા। આરોપીઓએ 25,000નો હપ્તો નહીં આપે તો મીડિયામાં આપવાની ધમકી આપી હતી। અગાઉ પણ બંને સામે ખંડણીનો ગુનો નોંધાયો છે। બાયોડીઝલ અને સ્કૂલના ટ્રસ્ટી પાસે પણ ખંડણી માંગી હતી। સુરતના હજીરાના મોરા ગામમાંથી વધુ 3 બોગસ ડોક્ટર ઝડપાયા। ત્રણેય ઝોલાછાપ તબીબો પશ્ચિમ બંગાળના રહેવાસી છે। પોલીસે મોટી માત્રામાં દવા અને ઇન્જેક્શન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।
यूपीના સીએમ યોગી આદિત્યનાથ મહાકુંભના ત્રિવેણી સંગમ તીર્થ પર કેબિનેટ બેઠક યોજી। યુપી કેબિનેટના તમામ 54 મંત્રીઓએ પ્રયાગરાજમાં બોલાવવામાં આવ્યા હતા। કેબિનેટ બેઠકમાં ઘણા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી। કેબિનેટની બેઠક બાદ તમામ મંત્રીઓએ સંગમમાં ડૂબકી લગાવી અને ગંગાની પૂજા કરી। સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સમગ્ર મંત્રી પરિષદ વતી હું મહાકુંભમાં આવેલા તમામ સંતો અને ભક્તોનું સ્વાગત કરું છું।